નમસ્તે મિત્રો, જય માતાજી। રવિવારનો દિવસ ગ્રહોના રાજા સૂર્યદેવને સમર્પિત છે। આજે 24 માર્ચના રોજ ફાગણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ છે અને આ દિવસે હોલિકા દહનનું પર્વ ઉજવવામાં આવે છે। હોલિકા દહનના દિવસે ચંદ્રનો સંચાર સિંહ ઉપરાંત કન્યા રાશિમાં રહેશે। હોળીના પાવન પર્વ પર વૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ સર્જાશે। વૈદિક જ્યોતિષ અનુસાર આજે બની રહેલા આ શુભ યોગનો લાભ 5 રાશિના જાતકોને મળશે। અહીં જાણો, મેષથી લઈ મીન રાશિ માટે આજે રવિવાર અને હોળીનો તહેવાર કેવો રહેશે। 1. મેષ રાશિ, આજે દિવસ નમા વૃદ્ધિ લઈને આવશે। કેટલાક ભૌતિક મામલે સાવધાન રહો। પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળી શકે છે। નવા લોકો સાથે સંપર્ક વધશે। જીવન સ્તરમાં સુધાર આવશે। અગાઉ ઉધાર આપેલા નાણાં આજે પરત મળશે। માતા પિતાના આશીર્વાદથી અટકેલું કાર્ય સમયસર પૂર્ણ થઈ જશે। 2. વૃષભ રાશિ, આજે તમારા માનસન્માનમાં વૃદ્ધિ થશે। કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક રહેશે। કેટલાક સંવેદનશીલ મામલે તમારે સાવધાન રહેવું જોઈએ। શેર માર્કેટમાં રોકાણ સમયે ધ્યાન રાખો। બેન્કિંગ ક્ષેત્રે કામ કરતા જાતકો આજે બચત યોજનાઓ પર ધ્યાન આપશે। નવું વાહન ખરીદી શકો છો। 3. મિથુન રાશિ, આજે દિવસ મિશ્ર પરિણામ આપશે। તમારા સહયોગની ભાવના વધશે અને લોકો તમારું સન્માન પણ કરશે। કોઈ પણ મામલે વડીલોની સલાહ ચોક્કસથી લો। કામની શોધમાં રહેલા જાતકો કોઈ મિત્ર પાસે મદદ માંગી શકો છો। દૂર રહેતા પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળશે। 4. કર્ક રાશિ, આજે દિવસ મિશ્ર રહેશે। તમારે કેટલીક અડચણોને દૂર કરવી પડશે, નહીં તો પરેશાની આવી શકે છે। આર્થિક અવસરો વિશે સમજી વિચારીને નિર્ણય લેવા હિતાવહ છે। ઘરમાં પરિવારને સાથે લઈને ચાલવાના પ્રયાસ કરશો। તમારી દિનચર્યાને જાળવી રાખો। 5. સિંહ રાશિ, આજે દિવસ ઉન્નતિવાળો રહેશે। બિઝનેસમાં કોઈ પ્રસ્તાવ લઈ બહારના વ્યક્તિને મળશો તો તેઓ તમારી વાત ચોક્કસથી સમજશે। નોકરી કરતા જાતકોએ પોતાની ભૂલ દોહરાવવાથી બચવું જોઈએ। કોઈ વિશેષ ઈચ્છા પૂર્ણ થવાથી ખુશી મળશે। આજે તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે। 6. કન્યા રાશિ, આજે ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થઈ નામ કમાશો। સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ કામ હાથ પર ના લો, નહીં તો પરેશાનીનો સામનો કરવો પડી શકે છે। વ્યવસાયમાં દીર્ઘકાલીન યોજનાઓ ફરીથી શરૂ કરી શકો છો। એકથી વધુ સ્ત્રોતથી ધન પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે। વિદ્યાર્થી વર્ગને પરીક્ષામાં સફળતા મળશે। 7. તુલા રાશિ, આજે દિવસ મિશ્ર પરિણામ આપશે। જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય પ્રાપ્ત થશે। પરિવારના કોઈ સભ્યના વ્યવસાયને મંજૂરી મળવાથી માહોલ ખુશનુમા રહેશે। વિદેશમાં વેપાર કરવાની યોજનાની ઈચ્છા આજે પૂર્ણ થશે। કાર્યક્ષેત્રમાં તમામનું સમર્થન પ્રાપ્ત થશે। 8. વૃશ્ચિક રાશિ, બિઝનેસ કરતા જાતકો માટે આજે દિવસ ઉત્તમ રહેશે। દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથી સાથે સારું પ્રદર્શન કરી શકશો। કોઈ સમસ્યા અંગે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે ચર્ચા કરી શકો છો। પાર્ટનરશિપમાં કામ કરવું તમારા માટે ઉત્તમ રહેશે। વેપારમાં કોઈના પર આંખ બંધ કરીને ભરોસો ના કરો। 9. ધનરાશિ, નોકરિયાત વર્ગ માટે આજે દિવસ ઉત્તમ રહેશે। તમારા હકારાત્મક વિચારો કામમાં આવશે। કરિયરને લગતી સારી ઓફર મળી શકે છે। પ્રેમ સંબંધમાં જીવનસાથીની કમજોરીઓ પર કાબૂ મેળવી શકો છો। સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। 10. મકર રાશિ, આજે કાર્યક્ષેત્રે સારું પ્રદર્શન કરશો। બિઝનેસમાં કેટલાક નવા ઉપકરણો પણ સામેલ કરી શકો છો। મિત્રોની સાથે હરવા ફરવા દરમિયાન કોઈ મહત્વપૂર્ણ જાણકારી મળી શકે છે। કોઈ પણ કામને કરતા અગાઉ સાવધાની રાખો,
નહીં તો તે લાંબા સમય સુધી પૂર્ણ નહીં થાય. મહત્વપૂર્ણ કાર્યોમાં ઝડપ રાખવાની સલાહ છે. 11. કુંભ રાશિ. આજે દિવસ દરમિયાન ધૈર્ય જાળવી રાખો. ઘરે અથવા બહાર ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ના લો અને પારિવારિક સંબંધોમાં સામાન્યતા જાળવો. સંપત્તિ સંબંધિત કોઈ વિવાદ લાંબા સમયથી પરેશાન કરી રહ્યો હોય તો તેમાં તમને વિજય મળી શકે છે. 12. મીન રાશિ. આજે દિવસ તમારા માટે શુભ પરિણામ લઈને આવશે. બિઝનેસ મામલે કોઈની મદદ માંગશો તો તે સરળતાથી પ્રાપ્ત થઈ જશે અને ભાઈ બહેનોનો સહયોગ પણ મળશે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી તમારી ઓળખ વધશે અને સારું પદ મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણયમાં ગતિ આવશે. મિત્રો, વિડીયોને લાઈક જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.